અમદાવાદના રબારી કોલોની બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલકે વસ્ત્રાલથી લાલ દરવાજા જતી એએમટીએસ બસના ડ્રાઈવર સાથે દાદાગીરી કરી માર માર્યો હતો, જેમાં પેસેન્જર રિક્ષામાંથી ઉતરીને બસમાં બેસી જતા રિક્ષા ચાલકે ડ્રાઈવરને ગાળો બોલી રબારી કોલોની પાસે બધી રિક્ષાઓ ઊભી રહેશે અને વસ્ત્રાલમાં આવે તો સીધી રીતે આવજે તેવી ધમકીઓ આપી હતી. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અહીં થતા રિક્ષાઓના જમાવડાને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નારોલના સરદાર એસ્ટેટમાં આવેલ એક ફાર્મા ફેક્ટરીમાં મોડી રાત્રે બોઇલર ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં સરદાર એસ્ટેટમાં આવેલ સ્ટેબિકોન વિટામિન નામની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાને પગલે ફેક્ટરીના માલિક સહિત 6 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદના એસપી રિંગ રોડ પાસે 3 દિવસ પહેલા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને બોપલ પોલીસે મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પોલીસે આરોપી રમેશ ડામોરની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મૃતક નિલેશને 10,000 રૂપિયા ઓછીના આપ્યા હતા, જે પરત ના આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપીએ નિલેશને એસપી રિંગ રોડ પર બોલાવી તેનું ગળું દબાવીને તેમજ ઈંટના ઘા મારી હત્યા નિપજાવી હતી. હાલ તો પોલીસે આરોપી રમેશની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.